હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે ફટાફટ પ્લાન બનાવીને અમે આવી ગયા છીએ એક ફાર્મ હાઉસ પર। હા ફ્રેન્ડ્સ, આ સુંદર મજાનું દ્રશ્ય છે એક ફાર્મનું। અહીંયા આંબા, નારિયેળી, બદામ, સરગવો જેવા કેટલાય અલગ અલગ જાતના વૃક્ષો વાવેલા હતા અને સાથે સાથે સુંદર મજાના ફ્લાવર્સ તો ખરા જ। તો અહીંયા આવી અમે સૌથી પહેલાં તો બધું સાફ કર્યું અને બધો સામાન એક સાઈડ રાખી બધું વ્યવસ્થિત કર્યું અને નાસ્તો કરતાં કરતાં અમે થોડા ગપ્પા માર્યા અને પછી અમે લાગી ગયા ડિનરની તૈયારી કરવામાં। આજના ડિનરમાં હતું મકાઈનું શાક। તો બધા જ મરી મસાલા, સિંગદાળિયા, સેવ, કાંદા ટમેટાની ગ્રેવી, લસણ, મકાઈના દાણા અને આખી મકાઈના ટુકડા એડ કરી બનાવ્યું ખૂબ જ ટેસ્ટી અને તીખું તમતમતું મકાઈનું શાક। બીજી બાજુ ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે અને થોડા લોકો બેસીને વાતો કરી રહ્યા છે। તો આ બાજુ આંટીએ બાકી હતા એ બધા મસાલા એડ કરી દીધા છે અને થોડી જ ક્ષણોમાં આપણું શાક રેડી છે। બાજુમાં ભાખરીની તૈયારી ચાલુ છે। તો મસ્ત મોણવાળી અને ફૂલેલી ભાખરી તૈયાર છે। આ બાજુ થોડી ઘણી ભાખરી બની ગઈ છે અને બીજી બાજુ જમવા બેસાડવાની તૈયારી થાય છે। આ બાજુ રસોઈ ચાલુ છે અને બીજી બાજુ આ બધા લોકો વાતો કરી રહ્યા છે અને જમવાની રાહ જોઈ રહ્યા છે। તો ચલો, ફૂલેલી ભાખરી આવી ગઈ છે, હવે આપણે એમની ઉપર ઘી લગાવશું। જમવાવાળા રેડી થઈ ગયા છે। જ્યારે વરસાદનું મોસમ હોય ત્યારે ગરમ ગરમ જમવાની મજા જ કંઈક અલગ છે અને એમાં પણ જો બધા સાથે હોય તો વાત જ કંઈક અલગ છે। જે મજા પ્રકૃતિની આનંદ માણતા માણતા લઈએ એ મજા ઘરે તો ના જ આવે। તો ચલો, ભાખરી ગોઠવાઈ ગઈ છે, કાંદા ટમેટાનું સેલડ, પાપડ, છાશ, શાક બધું તૈયાર છે અને હવે જમવાવાળા બેસી ગયા છે। આ બાજુ અડદના પાપડ શેકાઈ રહ્યા છે। વરસાદની મોસમમાં જો પાપડ વહેલા શેકી લીધા તો પછી આપણે રોટલીની જરૂર જ ના રહે। એક બાજુ બધા પીરસી રહ્યા છે, હવે મારો વારો આવ્યો છે ભાખરી બનાવવાનો। આંટી છોડીને ગયા એટલે હવે હું ભાખરી શેકી રહી છું। બધી જ ભાખરી બનાવીને પછી અમે બધા જ જમવા બેસી ગયા હતા અને વાતોના ગપ્પા મારતા મારતા હવે અમે જમી રહ્યા હતા। ફટાફટ જમવાનું બનાવીને બધું કામ પતાવીને વાસણ કચરા પોતા કરી પછી અમે થોડી વાર બેઠા અને પછી ઘરે રવાના થયા। આ બાજુ યુવાનને કેમેરામાં આવવું ગમતું નથી એટલે છુપાઈ રહ્યો છે। આ મસાલાનું સ્ટેન્ડ એનું રમકડું બની ગયું હતું। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।